नमस्ते, माय नेम इज़ अस्मिता नील ठक्कर। ये जो हमारा एनजीओ है उसका नाम उमंग से पतंग फाउंडेशन है और एवरी वीक ऑलमोस्ट हम 1 या 2 एनजीओस को पतंग में इनवाइट करते हैं और हम उनको जो ऊपर एक हेल्दी होलिस्टिक मील का एक्सपीरियंस देते हैं और नॉट ओनली दैट वी आल्सो डिस्ट्रीब्यूट मटेरियल दैट इज़ रिक्वायर्ड फॉर देयर एजुकेशन फॉर देयर वेल बीइंग एंड फ्यूचर। और आज जो प्रोग्राम है जीवन सारथी नाम का एक एनजीओ है, उनके बच्चों को हमने इनवाइट किया है। So there are around 70 to 100 children we have invited, and we are very happy to welcome them and feed them a lovely holistic meal at Patang. And yes, thank you so much. ઉપેન્દ્ર પ્રજાપતિ છીએ. અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ, પણ એક વસ્તુ હમણાં જે મારે કહેવાની રહી ગઈ, એટલા માટે મેં અમને રિક્વેસ્ટ કરી કે જરા આપણે ફરીથી એ વાત કરીએ. પતંગ હોટલ એટલે ખાલી બિઝનેસ નથી. ઉમંગ ઠક્કર જે આ ચલાવે છે એ એક ટાઈપનું એવું બી એમનું છે કે અમદાવાદને જીવંત રાખવું અને પોતાની જે માણસોની માણસ પ્રત્યેની ભાવનાઓ એને પણ જીવંત રાખવી. તો અહીંયા આવ્યા પછી અમને એવો ખ્યાલ આવ્યો છે, હમણાં ખબર પડી છે કે આ લોકો એનજીઓના જે બાળકો હોય છે, જે છોકરાઓ હોય છે, એ લોકોને 4 થી 6માં અહીંયા ફૂડ સર્વ કરે છે અને એ લોકોને સ્પેસિફાઈડ દરેક એનજીઓને 1 by 1 ઇન્વાઇટ કરી અને એમનું શિડ્યુલ બનાવીને એ છોકરાઓને જે લોકો નથી સારી જગ્યાએ જઈને ખાઈ શકતા અથવા તો સારી જગ્યાએ નથી જવાને જેમની પોતાની પરિસ્થિતિ એવા બાળકોને અહીંયા બોલાવે છે અને સાંજે 3-3:30 એમને બિઝનેસ પૂરો થાય અને 7 વાગે ચાલુ થઈ, બેની વચ્ચે 4 થી 6માં એવરેજ એવરીડે 50થી 100 છોકરાઓને બાળકોને અહીંયા બોલાવે છે અને બેસાડીને હોટલમાં એ લોકો એમને ફૂડ સર્વ કરે છે. તો આ એક જે વસ્તુ છે ને, આ પતંગ હોટલને નહીં પણ એક માનવતાને જીવતી રાખવા માટેની પણ વસ્તુ છે જે ઉમંગભાઈ ઠક્કર કરી રહ્યા છે ને, એ બહુ જ સારું કાર્ય છે. જો દરેક બિઝનેસમેન, દરેક હોટલ માલિક આવું થોડું થોડું કંઈક વિચારે તો દુનિયાના કોઈ પણ બાળકો, કોઈ પણ નિરાશ્રિતો ભૂખ્યા ના રહે અને દરેકને એક સારી સગવડતાનો એનો ફૂડ કાદોલો અનુભવ થાય. તો મારી એક એવી રિક્વેસ્ટ છે કે દરેકે આવું કરવું જોઈએ. જે ઉમંગભાઈ કરી રહ્યા છે એ ખરેખર માનવતાવાળું પગલું છે અને આવું બધા લોકો કરે તો દુનિયામાંથી ગરીબી અને ભૂખમરો નીકળી જાય અને લોકોને સારી જગ્યાએ સારી વસ્તુ જોવા, જાણવા અને જમવા મળે. બસ એ જ. ખર્ચીને તો બધા આવે જ છે અહીંયા, પણ જે નથી ખર્ચી શકતા એ લોકોને બી અહીંયા 5 સ્ટાર હોટલનો લાભ મળે છે. એ ઉમંગ સરે સાબિત કરીને આપ્યું. હા, એ ઉમંગ એ પ્રમાણે ઉમંગ પણ પૂરી કરે છે કે પૈસા ખર્ચીને તો આવે જ છે અહીંયા બધા જમવા, પણ જે લોકોને જે લેવલ જ નથી પૈસા ખર્ચવાનું કે એમાં પગ મૂકવાનું, એ લોકોને બી ઉમંગ સર પોતે અહીંયા જમાડે છે. એ બહુ મોટા પ્રાઉડની વાત છે અત્યારે. હા, એમનું નામ રહેશે કે અમે પતંગ હોટલમાં આવી રીતે આ લઈ જતા હતા. જે નાના છોકરાઓ આવે છે મોટા થઈને બી યાદ રાખશે કે અમને ઉમંગ સર આવી રીતે લઈ ગયા હતા હોટલમાં. જે હા, મજુ સ્લમ એરિયાના હોય કે કોઈ એનજીઓના હોય બાળકો, જે લોકો ખાવાનું બી એ લોકોને જે માંડ નસીબ થતું હોય એ લોકોને અહીંયા પતંગ હોટલમાં જે બેસાડીને જમાડે છે ઉમંગ સર, અને એ એનજીઓ દ્વારા એમનો કોન્ટેક્ટ કરીને લઈ આવે છે.